આજે તો ખેતર જવાનું હતું ભૂંગળા બટાકાના પ્રોગ્રામમાં, પણ મને નથી ખબર કે ભૂંગળા બટાકાના પ્રોગ્રામમાં થશે આવું કંઈક. 2K સબસ્ક્રાઇબ કરવાનો છે. બીજો દિવસ હતો ને, બધો સામાન લેવાનો છે ને, વાડીએ જવાનું છે ભૂંગળા બટાકા બનાવવા. એટલે આપણે દુકાનેથી બધો સામાન લઈ લીધો ને મારા ભાઈબંધને ફૂલ ગાડી હાંકીને નીકળી ગયા ખેતર તરફ. પછી અમે બધા ભાઈબંધનું ખેતર પૂકી જાય ને પછી તો અમારે બનાવવાના હતા ભૂંગળા બટાકા. એટલે થોડોક તાપ કરી નાખ્યો. તો પહેલામાં તેલ ઊનું કરવા મૂકી દીધું ને, થોડુંક નિમક ને મરસું ને એવું બધું નાખી દીધું. તીખા બટેકા ખાવાના હતા, મરસું દુનિયાનું નાખી દીધું હતું. પછી બધું મિક્સ કરીને આપણે તેમાં બટેકા બાફેલા નાખી દીધા. બટેકા એમાં નાખીને પછી તો આપણે બધી મરસું પાછું નાખી દીધું, કારણ કે મારા મિત્રોને ફૂલ તીખા બટેકા ખાવાતા. અને 4 પડી મરસાની નાખી દીધી આખી. ઘડીક જોયું તા બટેકા લાલ બધા થઈ જતા. હવે શું કરવું? પછી મિક્સ કરી દીધા. થોડુંક નિમક નાખી દીધું એટલે આપણા બટેકા બની જતા ને આપણને ખાવાની ઉતાવળ બહુ હતી. પછી તો આપણે બટેકામાં ચટણી નાખી દીધી ને બટેકા મિક્સ કરીને. પછી તો બધાએ બટાકાનો ભાગ પાડી દીધો ને મારા મિત્રએ બટાકાની શરૂઆત કરી. તા મારા બીજા મિત્રએ શરૂઆત કરી. તા ત્રીજો મિત્ર કે મારે શરૂઆત તો કરવી પડે ને, તા એણે કરી. પછી આ ત્રણેય શરૂઆત કરી નાખી. પછી આપણી વારી આવે એટલે આપણે બટેકા શેકા તો મસ્તીના હતા મિત્રો, તમે જવા જોઈએ એવા. ને મિની વ્લોગ પૂરો કરી નાખ્યો. મારા ભાઈબંધનો કપા બધો વીણાઈ ગયો હતો. ને તમે મિની વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને. 2K સબસ્ક્રાઈબર જલ્દી કરાવજો.